નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદ શહેરના વિશ્રામ ગૃહ રોડ ખાતે હોલીઝોલી ગ્રુપ દ્વારા હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાના ભૂલકાથી માંડીને વયોવૃદ્ધ સુધીના તમામ લોકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે પોતાના નાનપણના દિવસો યાદ કરીને કોઈ વિવિધ પ્રકારની રમતો જેવી કે શૂન્ય ચોકડી, સાપસીડી, લખોટી, દોરડાકૂદ, રસ્સા ખેંચ, સાત સતોડિયું જેવી અનેક રમતો રમી હતી. તો ઘણા નાના ભૂલકાઓએ રસ્તા ઉપર પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી ડ્રોઈંગ પણ કર્યું હતું અને લોકોએ યોગ પણ કર્યા હતા અને ઝુમ્બા ડાન્સ, ગરબા સૌ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહુ ઉત્સાહ સાથે લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. આજે દાહોદમાં હેપી સ્ટ્રીટ ઇવેન્ટ કરવામાં આવ્યું હતું હોલીઝોલી ગ્રુપ દ્વારા, અને જૂના જમાનાની જે ગેમો હતી તે બધી એ બાજુ રમવામાં આવી હતી અને સંસ્કાર એડવેન્ચર ટીમ દ્વારા પણ અમુક એડવેન્ચર એક્ટિવિટી અને એની ગેમો પણ અહીંયા રમવામાં આવી હતી. અને આ દર રવિવારે થવું જોઈએ આવી એક્ટિવિટી. જે મોબાઈલનો જે વપરાશ વધી રહ્યો છે, લોકો ઘરે બેઠા બેઠા મોબાઈલ જુએ છે, તો બહાર નીકળે અને આવી ગેમો રમે અને મોબાઈલથી દૂર રહે. આ હેપી સ્ટ્રીટના ભવ્ય કાર્યક્રમમાં દાહોદ નગરના દરેક જાતિ ધર્મના અગ્રણીઓ, બાળકો, મહિલાઓ, પુરુષો અને ઉંમરલાયક વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો દાહોદ પોલીસ ટાઉન પીઆઈ દ્વારા ટ્રાફિક ન થાય તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે હોલીઝોલી ગ્રુપ દ્વારા દાહોદમાં 2025 હેપી સ્ટ્રીટનું આયોજન થયું. એમાં બધી જ સમાજના લોકો ખૂબ જ હળીમળીને, જૈન સમાજ, મુરત સમાજ, સિંધી સમાજ, મોર સમાજ, બધી સમાજના લોકો અમારા ત્યાં આવે છે અને ભેગા થઈને એક થઈને વર્ષોની જૂની ભૂલી વિસરાઈ ગયેલી રમતો, લંગડી છે, ખોખો, કબડ્ડી, રસ્સા ખીચ, દોરડા ખીચ, સ્કીપિંગ, સાપસીડી જેવી બહુ બધી જૂની, ભમરડા, આવી બધી રમતો બધી જ સમાજના લોકો ભેગા થઈને રમે છે, જેમાં વિવિધતામાં એકતા અને યુનિટી આના દ્વારા જોવાય છે. બીજું કે સવારમાં અર્લી મોર્નિંગ 6 o'clock દાહોદની પબ્લિક ઊભી થઈને અમારી હેપી સ્ટ્રીટમાં આવે છે, જેનાથી આપણી મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. તો અમે જે મોટો લઈને ચાલીએ છીએ કે દાહોદમાં સ્પોર્ટ્સ અવેરનેસ, હેલ્થ અવેરનેસ આવે, એ અમારું અહીંયા આગળ મોટો અમારો ફુલફિલ થાય છે. બીજું હું દાહોદની આખી જનતાને એક અનાઉન્સમેન્ટ કરીશ કે નેક્સ્ટ સન્ડે પણ સેમ ટાઈમ, સેમ પ્લેસ પર હેપી સ્ટ્રીટનું આયોજન થવા જઈ રહ્યું છે. તો બધા આવે અને દાહોદની એકતા, દાહોદની યુનિટી આખા ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં બતાવે કે આપણો ડંકો મોદી સાહેબ સુધી પહોંચે. અત્યારે રિસન્ટલી જ મોદી સાહેબ દાહોદમાં આવીને ગયા છે, તો એમના સુધી આપણી દાહોદની યુનિટીની વાત, હેપી સ્ટ્રીટની વાત ત્યાં સુધી જાય, એવી જ મારી અપીલ છે દાહોદની જનતાને. નેક્સ્ટ સન્ડે વધારેમાં વધારે પબ્લિક જોડાઓ અને આપણી યુનિટી બતાવો. થેન્ક યુ સો મચ. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.